ને દયા ચડાવવાની મજા આવશે એના જેવો કોઈ સરબત નહીં મળે સરબત સરબત સારીઓ શું લાગે ચાલીએ છે દાદરા ચડીએ છે જીતું આગા મોપ ચડે હવે તો ઉંમર થઈ ભાઈ કેમનો હિંમત રાખો બોલો જય માતાજી બોલવાના હા નહીં થઈ ગયું અહીં આગળ શું કહો છો ડીકે કેવું લાગે ઘોડા ઘોડા ખચ્ચર ખચ્ચર તો જર્મનીમાં કુર્તું કામ કરી રહ્યા છે લીંબુ શરબત કેટલા બનાવ લઈ લો મજા આવશે એના જેવો કોઈ શરબત નહીં મળે શરબત શરબત લીંબુ શરબત આવતા જતા લીંબુ શરબત પીતા રહેજો આવો આવો ચલો ચલો એવું ને ભાઈઓ થાકી ગયા છે કોફી લોસ થઈ ગયા છે બાકી રહ્યું છે માતા અમને લઈ જશે પહોંચાડશે તો ખરી જ માતા અને આઈસ્ક્રીમ બી ખવડાવશે હા આઈસ્ક્રીમ ખવડાવશે સોડા પીવડાવશે કરો હા ઉપર જ આવીએ એવું કે હેલો હેલો બકા નેટવર્ક નહીં આવે અહીંયા આ પોતવા આવ્યો ધીમે ધીમે આવું છું કે તા કેરી આપજે લે કાકા એક કેરી ને શું કહો સારું જવું છે કેરી નહીં ખાવે થાક લાગે ને તો ઊભું થઈ તા જવાનું કેરી તો ખાય એક લે કેરી ખાપે ને ધીમે ધીમે ચાલજે ધીમે ધીમે થાક લાગે ને તો ઊભું થઈ જવાનું લે લો વંદન સાથી મળી ગયા છે ગુડ ગુડ ભૂંગળા ગુડ રોનકભાઈ ના તરફથી શું છે આજે આવતા વીકે શનિવારે રાત્રે ખેતરમાં ડીશ ઉજ્જુ બનાવવાનું છે એના સ્પોન્સર છે આર કે પરીખ ઉર્ફે રોનકભાઈ પરીખ એ મુખ્ય સ્પોન્સર છે આપણા એટલે એ ચાલતા બધા આવ્યા છે એટલે નમ્ર વિનંતી છે કે બધા ભાઈ આવજો તાલી પાડો તાલી પાડો આજ રોજ અમારા રોનકભાઈ તરફથી લીંબુ શરબત મળવાનો છે શું કેવું તમારું કેટલું 1 2 3 4 5 6 7 8 9 10 કરજો ठंडी जीरा मसाला छाछ 10 मसाला छाछ 10 ठंडी जीरा मसाला छाछ 10 मसाला छाछ 10 ठंडी जीरा मसाला छाछ 10 मसाला छाछ 10 ठंडी जीरा मसाला छाछ 10 हमारी ठंडी जीरा मसाला छाछ 10
અત્યારે એનર્જી ઘટી ગઈ છે એટલે લીંબુ શરબતનું લેમન જ્યુસ પીવા ઉભા રહ્યા છે. અચ્છા શું કહો છો? વાહ. ઠંડી જીરા મસાલા છાશ 10 રૂપિયા. મસાલા છાશ 10 રૂપિયા. ઠંડી જીરા મસાલા છાશ 10 રૂપિયા. તો રોનકભાઈ અત્યારે વેચણી કરી રહ્યા છે. ઠંડી જીરા મસાલા છાશ 10 રૂપિયા. મસાલા છાશ 10 રૂપિયા. ઠંડી જીરા મસાલા છાશ 10 રૂપિયા. મસાલા છાશ 10 રૂપિયા. ઠંડી જીરા મસાલા છાશ 10 રૂપિયા. મસાલા છાશ 10 રૂપિયા. ઠંડી જીરા મસાલા છાશ 10 રૂપિયા. આ રોનકભાઈ ના આજ રોજ આમ પહોંચી ગયા છે. થોડીક જ દૂર છે અમારી મંજિલ, પછી અમે પહોંચી જઈશું. ભાઈ છે, જીતુ કાકા છે, અન્ના કાકા છે. લીંબુ શરબતમાં એનર્જી મજા આવી ને? બહુ મજા આવી. જબરદસ્ત બહુ મજા આવી, બહુ મજા. તમે શું કહો છો? સાહસ કરીને થોડીક જ મંદિરની દૂરી રહી છે. મંજિલ કે મંદિર? મંદિર હા. કે મંદિર સરખું. આ છે અહીંનું દૂધિયા તળાવ. જેમ કે એમાં દૂધ તો છે ને. આ છે યુટ્યુબરના ચેરમેન શ્રી યુવરાજસિંહ રાજઅભિષેક અત્યારે અમે થોડાક જ ક્ષણોમાં માતાજીના મંદિરે પહોંચી જશું. શું બોજડી કે પછી અમને તેજસભાઈ મળ્યા છે. કેવું રહ્યું? એકદમ ફર્સ્ટ ક્લાસ. કઈ આ હદ કી રત્ને હા શું કેવું છે? શું કહો છો? આ આપણા પેટલાદ ના છે. અમારા તેજસભાઈ ફૂલ જ જોશમાં ચાલી રહ્યા હતા. લાગતું હતું કે અમારે ચાલવામાં પ્રોબ્લેમ થાય કે અમે આજે નવા છીએ. જય માતા, જય માતા. અમે ચડી ગયા છે. થોડાક જ ક્ષણોમાં અમે માતાજીના દર્શન કરવાના છે. બધાને કરાવીશું. જય માતાજી. ભાઈબંધમાં ઘણો આ ઊંધી કેમ થાય? તમારે ખોર સામુને પૂછી જો, પેલા બચ્ચે પૂછી જો. મારો ભાઈ આવે તાર ભાઈ ઉપર જઈશું. ના લાગે, હું તાર જતું રહેવાનું. મને તો એવું ને. તો જોઈ શકો છો આવી ગયા છે. બહુ નજદીક આવી ગયા છે મંદિરની. વરસાદ પણ લઈ લીધો છે. હવે આ ઉપર જઈને દરિયા કરીશું, એના નજારા તમને બતાવીશું. જય માતાજી. રહેજો અને આગળ વધતા રહેજો. જય માતાજી. प्रेम से बोलो, જય માતાજી. दिल से बोलो, જય માતાજી. ऊंचे पहाड़ वाली. જય માતાજી.
એટલે અમે પહોંચી ગયા. જોઈ શકો છો રોનકભાઈ ડીકે શું કહો છો કેટલી વાર થોડાક નહીં લાગે 30 સેકન્ડ આપણે શું માતાજીના મંદિરે ફાઇનલી માતાજીના દર્શન થઈ ગયા છે. જોડે રાખજો કઈ ગો તો અમારા લઈ લીધો વિડીયો મેં યાર. માતાજીના દર્શન કરીને નીકળી ગયા છે. મસ્ત મજાના દર્શન થયા. જોરદાર જોરદાર 3 દિવસ થોડો થાક લાગ્યો અહીંયા આવીને કશું એકદમ રિલેક્સ રિલેક્સ થઈ જાય. અને એમાં લીંબુ સોડા અને બધું પીધું, પાપડી પછી કેરી ખાધી, બહુ મજા કરી. ભૂંગળા ખાધા. હવે બહુ મજા આવી. હવે ક્યારે મળીએ 2026 ડિસેમ્બર એ હવે તારીખ ખબર નહીં. હવે તારીખ ખબર નહીં. ચંપલ લઈ આવવા પડતો. ના આપણે પેણે નહીં કાઢ્યા, આપણે પેણે નહીં કાઢ્યા. આપણે ધજા ચડાવવા આવી ગયા છે. માત કી તમારો એક્સપિરિયન્સ શું કહે છે? એક નંબર ઉપર આવીને તો બહુ મજા આવી અમને ધજા ચડાવવાની. વાંધો નહીં. ઉપર આવીને તો બહુ મજા આવી બાપા ધજા ચડાવવાની. તો કોઈની ના ચાલેલા આમાં અહીંથી જો ફોટો પાડતા કે અમારા ડીકે તસવીર ખીંચાને માંગ રહે. એટલું ઊંચું છે આ મંદિરને ટચો ટચ છે. તેજસભાઈના દર્શન ખૂબ જ જોરદાર થઈ ગયા છે. કેવું લાગ્યું? આપણા ચાલવામાં થોડી તકલીફ પડી હશે પણ મજા આવી ને? કોઈ તકલીફ નથી પડી અને એકદમ સારી રીતે અમે યાત્રા સફળ રીતે પૂરી કરી છે અને સારી રીતે પાછા જઈએ છીએ અત્યારે અમે. અને આવી નવી રીતે દર સાલ અમને બોલાવતા રહેજો ને. બસ માતાજીને એ જ છે કે પ્રાર્થના કે દર સાલ અમને આવી રીતે બોલાવે છે તો દર સાલ બોલાવતા રહે. જય આવતા માતા. રહીએ અને મજા કરીએ અને આનંદ કરીએ. બસ જય માતા. જય માતા. 25 ડિસેમ્બર પાછા આવીશું. એ વગર અમે આવતા તો રહેવાના જ છીએ. પણ આ ચાલવાની મજા કંઈક અલગ જ છે. અલગ જ છે. 3 દાડા ખૂબ જ મજા કરી. ખાધું, લેર કરી, ચણાચોર ખાધા, બધું. પલાળો, ઢેંગણો, જાત ખૂબ જ જાતનું. જાતનું. બહુ મજા કરી.
આવું જીવનમાં એક વાર તો કરવું જરૂરી છે. ચાલુ બી જરૂરી છે, શરીર માટે ખૂબ જ સારું છે. સારું. જય માતાજી. જય માતાજી. જય મહાકાળી. જય માતાજી.